પૂજ્ય માતાજીની જય, કુળદેવી માતની જય. હે મા આશાપુરા, હે પરમ પૂજ્ય માતાજી, આજનો જે પ્રોગ્રામ છે ખૂબ સરસ રીતે થાય. કોઈ પણ જાતનું ઇન્ટરનેટ ઇશ્યુ ન થાય, સ્ક્રીન ઇશ્યુ ન થાય, માઇકનો ઇશ્યુ ન થાય અને બધા બહુ સરસ રીતે એન્જોય કરી શકે. બધા જે પણ વિડીયોઝ છે એ પ્રોપરલી દેખાય, જે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ પ્રોપરલી થાય અને માતાજી તમારો મેસેજ બધા સુધી સરસ રીતે પહોંચે એવા બધાને આશીર્વાદ આપજો. હવે માતાજી, હવે બધા આપણે ગુરુવંદના કરીએ. પરબ્રહ્મ પરમાત્મા મારા કુળદેવી અને મા આશાપુરાને મારા પ્રણામ. પરમ પૂજ્ય માતાજી, આપ મારા સાચા સગા છો, આપ મારા ગુરુ છો. હું આત્મા આપની દિવ્યતા અને આધ્યાત્મિકતાને પ્રણામ કરું છું. દરેક સમયે આપમાંથી પસાર થતી દિવ્ય શક્તિ, દિવ્ય જ્ઞાન, દિવ્ય આશીર્વાદ મારા પર વરસાવવા મને યોગ્ય કરી એ માટે મા આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. આદર અને પ્રેમ. જય માતાજી. પરબ્રહ્મ પરમાત્મા મારા કુળદેવી અને આશાપુરાને મારા પ્રણામ. પરમ પૂજ્ય માતાજી, આપ મારા સાચા સગા છો, આપ મારા ગુરુ છો. હું આત્મા આપની દિવ્યતા અને આધ્યાત્મિકતાને પ્રણામ કરું છું. દરેક સમયે આપમાંથી પસાર થતી દિવ્ય શક્તિ, દિવ્ય જ્ઞાન, દિવ્ય આશીર્વાદ મારા પર વરસાવવા મને યોગ્ય કરી એ માટે મા આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. આદર અને પ્રેમ. જય માતાજી. પરબ્રહ્મ પરમાત્મા મારા કુળદેવી અને આશાપુરાને મારા પ્રણામ. પરમ પૂજ્ય માતાજી, આપ મારા સાચા સગા છો, આપ મારા ગુરુ છો. હું આત્મા આપની દિવ્યતા અને આધ્યાત્મિકતાને પ્રણામ કરું છું. દરેક સમયે આપમાંથી પસાર થતી દિવ્ય શક્તિ, દિવ્ય જ્ઞાન, દિવ્ય આશીર્વાદ મારા પર વરસાવવા મને યોગ્ય કરી એ માટે મા આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. આદર અને પ્રેમ. જય માતાજી. બંને હાથેની ઘસી આંખો પર રાખી હથેળી જોતા બધાને જય માતાજી. જય. હવે આપણે ગણપતિ બાપાનું આહવાન કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જય માતાજી બધાને. સ્ક્રીનનું શું થયું? ચાલુ છે. આપણે આશાપુરા માતાજીની પાસું લઈએ કે આપણી સ્ક્રીન જલ્દી સ્ટાર્ટ થઈ જાય તો આપણો પ્રોગ્રામ સ્ટાર્ટ થઈ શકે. અને આજનો પ્રોગ્રામ ખૂબ સરસ છે, એન્ટરટેનિંગ છે. બધાના મોઢા પર સ્માઇલ જોઈએ છે. કેટલું પણ દુઃખ લઈને આવ્યા હોય, કેટલી પણ તકલીફો હોય, કેટલું તમે ટ્રાવેલ કરીને આવ્યા છો. ઓલા બેન તો ભાઈ સુરતથી આવ્યા છે, તો કેટલું પણ દૂરથી આવ્યા છો, પણ હસતું મોઢું હશે ને તો માતાજીને ગમશે. માતાજી ઓલવેઝ હસતા મોઢે રહેતા. બરાબર છે કે નહીં? હસતા મોઢે રહે છે. આપણે છે કહીએ છીએ, આપણે તા નથી બોલતા. એટલે રહીએ છીએ તો આપણે પણ આપણી ડ્યુટી છે હસતા મોઢે આપણે રહેવું જોઈએ, રાઈટ? એટલે આપણે આશાપુરા માતાજી પાસું લઈએ. માતાજી જલ્દીથી જલ્દી પ્રોગ્રામ સ્ટાર્ટ કરી શકીએ અને સ્પીચ જલ્દી સ્ટાર્ટ થઈ જાય, બધું પ્રોપર થાય એવા આશીર્વાદ આપશે. જય આશાપુરામાં, 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 બોલો શ્રી આશાપુરા માતની જય. જય માતાજી.
ઓકે સો ક્વિઝ વાળા ગ્રુપમાં કોણ કોણ છે અહીંયા? ઓ માય ગોડ રીલી આટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 ખાલી 10 જણા 11 12 ખાલી 12 જણા દુઃખ થઈ ગયું મને તો બાપરે હવે એવું કરજો કે ક્વિઝ વાળા ગ્રુપમાં બધા જોઈન થજો તો મને પણ બહુ એન્થુઝિયાઝમ મળે કે ભાઈ હું રોજ કોઈએ પૂછવું ના પડે કે મારે પૂછવું ના પડે હું પોસ્ટ કરું કરેક્ટ તો આપણે એક ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ ક્વિઝ થી જો આપણે જાન્યુઆરીમાં આપણે સંક્રાંતિ સેલિબ્રેટ કરી હતી સંક્રાંતનું આપણે દાન કર્યું હતું બધાને ખ્યાલ છે કોને ધ્યાન નથી આ વસ્તુ માટે કોઈ એવું છે કે ખબર નથી કે દાન હતું અચ્છા શું હતું એ મને નથી ખબર એવું કઈ કોઈ છે ઓકે સો કોઈને ખબર છે કે 1 2 ને 3 બજેટ રાખ્યા હતા 3 બજેટ હતા એક હતું 311 311 બીજું હતું 275 રૂપીસ અને બીજું હતું 1100 રૂપિયા એ ખ્યાલ છે તમને ઓકે સો હવે મારો ક્વેશ્ચન એ છે 275 રૂપીસમાં કઈ કઈ સામગ્રી હતી અભી મજા આયેગા 275 રૂપીસમાં કઈ કઈ સામગ્રી હતી नहीं चेक नहीं करना प्लीज नो मोबाइल हमारा रेखाबेन देसाई चालू કરી દીધો પલકને કરો દો ચીટિંગ નહીં ચાલે વિચાર કરો જેને 275 રૂપીસ નું એક પેકેટ પણ લીધું હશે ને એને ખબર જ હશે 100% 275 રૂપીસ નું કોઈ પેકેટ લીધું હતું તમે લીધું હતું 275 રૂપીસ પેકેટ લીધું હતું તો તમને ખબર હોવી જ જોઈએ જાન્યુઆરી વાત છે ને આ તો મે છે યાર કાલે શું જઈમાં એ યાદ કરતી શું કરી જાન્યુઆરી નું ક્યાંથી કહીએ તમને થોડું છે ને બદામ ખાઓ સુપર બ્રેન યોગા કરો કોઈને ના કરવું હોય તો અમે જણાવશું તમને સુપર બ્રેન યોગા કરવાથી બ્રેન સેલ્સ એક્ટિવેટ થાય છે અને આપણો મેમરી પાવર શાર્પ થાય છે અને સ્વાતિબેન જે પણ બોલે છે ને એ ફોકસ થાય છે અને માતાજી જે બોલ્યા હતા ને બધું યાદ રહે છે એવું કંઈક કરીએ આપણે ઓકે કોઈને ખબર છે નહીં ઓકે 311 રૂપિયાના જે પેકેટ હતા એમાં કઈ કઈ સામગ્રી હતી એક પણ સામગ્રીનું નામ જ નથી ખબર બધા હાથ ઉપર કરી નાખો મીઠું ગોળ अच्छा जी जवाब आपको 311 રૂપિયામાં ફેલ કાશ્મીરને બોલો દાળ ચોખા મીઠું ગોળ અને ફ્રૂટમાં એટલે બટાટા હતા કદાચ તો ફેલ ટામેટા બટાટા શાક મૂકીને એમાં અરે શાક મૂકી દીધું એટલે ચાલે હવે પણ ફેલ 311 માં નહોતું Anybody? Guesses? Yes. બાકી એક વાત બધાને કહું જે લોકો બહુ સરસ તૈયાર થઈને આવ્યા છે ને હું ખુશ થઈ ગઈ છું કારણ કે માતાજી ખૂબ ખુશ છે અને જે લોકો એમ આવ્યા છે ને કે માતાજીનો બર્થડે છે હવે કેવી રીતે તૈયાર થઈ બાર રાઈટ તો માતાજી દુઃખ થઈ જશે એમને અપસેટ થઈ જશે એટલે એવું નહીં કરતા માતાજી બહુ હેપી રહેતા હતા કોઈ પણ સિચ્યુએશનમાં હસતા રહેતા હતા આપણે પણ કોઈ પણ સિચ્યુએશનમાં હસતા રહેવું જોઈએ અને એમણે આપણને એ શીખવાડ્યું છે રાઈટ તો ઓકે 1100 ની સામગ્રી 1100 રૂપિયાની સામગ્રી એનીબડી અરે ગેસ પર ચાલશે ચાલુ કરો બોલવાનું તો ચાલુ કરો જે કોઈ નહીં શું હતું લોટ ચોખા દાળ મીઠું સાકર
ઘી તેલના પેકેટ. ઓકે. મરચું ને ધાણા જીરું ને મરચું ને ધાણા જીરું. પછી હા ચાની ભૂકી. ઓકે. ગોળ હતો ગોળ હતો. અને મિક્સ ડ્રાય ફ્રૂટનું એક પેકેટ. મિક્સ ડ્રાય ફ્રૂટનું પેકેટ હતું. ઓકે. હા વેજીટેબલ્સમાં શું હતું? ટોમેટો, વટાણા વટાણા, બટેટા બટેટા, લીંબુ લીંબુ, ગાજર શું હતું? ગાજર ગાજર. કેરેટ હા. રેડ કેરેટ પછી ગ્રીન ચીલી પણ શું હતું? લીલા મરચાં લીલા મરચાં. ઓકે. બટેટા બોલી જાઓ. બોલી જાઓ. ચોખા, મગની દાળ, લોટ, મીઠું, મરચાની ભૂકી, હળદર, ધાણા જીરું, ચા પાવડર, સાકર, ગોળ, ઘી, તેલ, બટેટા, ટમેટા, કેરેટ, ગ્રીન પીસ એટલે વટાણા, રેડિશ એટલે મૂળો, ગ્રીન મરચા અને ડ્રાય ફ્રૂટ્સ. આપણે જોરદાર એસોસિએશન માટે તાળી પાડીએ. આપણે આશાપુરા માતાજીને પરમ પૂજ્ય માતાજી માટે તાળી પાડીએ. અરે ભાઈ આપણે બહુ બધા જણ છે, આપણે જરાક જોરથી તાળી પાડીએ તો એનર્જી આવે. ओके आप वीडियो દેખાડશો ને આનું હમણાં હજી વાર છે. ઓકે ચેક થાય છે. ઓકે ચલો ફાઇનલી થોડુંક તો સ્ટાર્ટ થયું. ઓકે સો આ તો થયું આપણું. ઓકે હવે મને કહો કે કોને કોને છોકરાઓ છે અને એ લોકો માટે બર્થડે ગિફ્ટ આપણે પેક કરીએ છીએ. કે છોકરાઓ મોટા થઈ ગયા પણ નાના હતા ત્યારે આપણે તમે લોકો કરતા હશો રાઈટ. બર્થડે હોય પોતાના છોકરાનો તો એના માટે ગિફ્ટ છોકરાઓને બીજા છોકરાઓને આપવા માટે તો આપણે પેકિંગ કરવી પડે ને. કરવી પડે કે નહીં કાશ્મીરમાં? તો કોણ કરતું હતું? કોઈ તો લાભ લીધો હશે ને. આઈ થિંક બધી મધરે લીધો હશે. તો હાથ તો ઉપર કરો. હા તો આપણે આપણા છોકરાઓના બર્થડેમાં જ્યારે છોકરાઓ બીજા એના ફ્રેન્ડ્સ આવે છે એને આપણે રિટર્ન ગિફ્ટ આપીએ છીએ. તો રિટર્ન ગિફ્ટમાં આપણે કેટલા એફર્ટ્સ લઈએ છીએ. આપણે બહાર જઈને પહેલા જોશું કે ઇકોનોમી ગિફ્ટ ક્યાં મળશે પણ સારી. ઇકોનોમી અને સારી. ઇકોનોમી ગિફ્ટ અને સારી ગિફ્ટ ક્યાં મળશે? પછી એનું પેકિંગ કરશું, પછી એના માટે પાર્ટી ઓર્ગેનાઇઝ કરશું કે શું ખાશે, શું ભાવશે, કયા પ્લેટમાં આવશે, ડ્રિંક શું આવશે, કેટલું બધું આપણે કરીએ છીએ રાઈટ. તો ASAP એસોસિએશન તો બધા વતી કરે છે. તો એ લોકો કેટલા એફર્ટ્સ લે છે લાગે છે કે નહીં તમને? એક જ જગ્યાએ તમે કોઈ પણ વસ્તુ તમે કહીએ ને કે અંડર વન રૂફ, એક જ રૂફની અંદર બધું જ તમને મળી જાય એ ફૂલ પેકેજ ASAP એસોસિએશન છે. એના માટે જોરદાર તાળી. ઓકે તો હવે આ કટ થાય છે. ઓકે માતાજીનો બર્થડે છે. આપણે હજી એકવાર માતાજીના બર્થડે માટે ગીત ગાઈ લઈશું. બહુ બધા જણ આવી ગયા છે. હેપી બર્થડે સાથે ના 1 2 1 2 3 ગો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Mataji. Happy birthday to you. May God bless you. May God bless you. And happiness to you. May God bless to you. Happy
હેપી એન્વાયરમેન્ટ. કોઈ દુઃખી નથી થવાનું. માતાજી આપણી સાથે છે, અહીંયા ઓલરેડી વિરાજમાન છે જ. કોઈ દુઃખી નથી થવાનું, બધાએ ખુશ રહેવાનું છે, હસતા રહેવાનું છે. હવે હું ઓડિયન્સમાં આવીશ, કોઈને કોઈ ગીત ગાવું છે માતાજી માટે તો ગાઈ શકે છે, મને કહી શકો છો તમે. કોઈને કઈ પોયમ લખી હોય કે તમારો ટર્ન પછી આવશે સ્પેશિયલ ટર્ન. કોઈએ પોયમ બનાવી હોય, કોઈએ સ્પીચ લખી હોય, કોઈએ નાની સ્ટોરી બનાવી, વાર્તા, તો પણ ચાલશે. કોઈ એવું કઈ રેડી કરેલું છે, કોઈની ઈચ્છા છે, ઇન્સ્ટન્ટ પણ ચાલશે. તમારે ઇન્સ્ટન્ટ બનાવવું છે તો ઇન્સ્ટન્ટ પણ ચાલશે. વેલકમ. અરે અહીંયા પડાપડી થવી જોઈએ. મને જોઈએ છે, હું રેડી છું, હું રેડી છું, હું રેડી છું, હું રેડી છું, એવું હોવું જોઈએ. આ તો કોઈ હલતું જ નથી, કોઈ કઈ બોલતું જ નથી. ઓકે, ગુડ. સરસ. ત્યાં સુધી મને લાગે સ્ક્રીન પર રેડી તો થઈ જ ગઈ છે. થેન્ક યુ સો મચ જીતાબેન. ઓકે, સો હજી એક ક્વિઝનો ક્વેશ્ચન. હાજી, તમારે ગાઓ ગાઓ બિંદાસ. ઉભા થવાની જરૂર નથી. બેઠા 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 दिखती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो. फिर से कहो, कहते रहो, अच्छा लगता है. जीवन का हर सपना अब सच्चा लगता है. क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो. तुम प्यार से प्यारी हो, तुम जान हमारी हो. फिर से कहो, कहते रहो, अच्छा लगता है. जीवन का हर सपना अब सच्चा लगता है. क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो. थैंक यू. जय माता दी. जय माता दी. है तोफानी दरियाમાં નાવ મજતારી છે. તોફાની દરિયામાં નાવ મજતારી છે. આશાપુરા તારો રે આધાર છે. મઢવાડી માત વેલા આવજો. આશાપુરા માત વેલા આવજો. મારી તારા નામની મેર જને લાગતી. જન્મો જન્મ કેરી ખીગજન ભાગતી. મારી તું કરજે સહાય રે. આશાપુરા માત વેલા આવજો. તોફાની દરિયામાં નાવ મજદાર છે. આશાપુરા તારો રે આધાર રે. જય માતાજી બધાને. આશાપુરા માત હવે આવજો. મઢવાડી માત હવે આવજો. મઢવાડી માત વરલા આવજો. બહુ સરસ, બહુ સરસ. અરે તાળીમાં કંજૂસી નહીં ચાલે. જે લોકો સામેથી નામ કહે છે ને તો એ લોકોને એપ્રિસિએશન ફૂલ જોઈએ. અને ઓલવેઝ એવરી પ્રાગટ્ય દિવસમાં હું કહેતી હોઉં છું કે આપણા હાથમાં આપણી હેલ્થ છે. આપણે વિડિયો સ્ટાર્ટ કરી શકીએ છે તો આપણે
મકર સંક્રાંતિનું જે વિડીયો છે બહુ સરસ છે, તો આપણે બધા સાથે જોઈએ. તમને બધાને ખબર હશે ઈ ઇવેન્ટ આપણે હવન હતો. ખ્યાલ છે કોણ કોણ આવ્યું હતું? ઘણા બધા જણા આવ્યા. ઓકે, ઈ દિવસે આપણે હવનના દિવસે હજી પણ કંઈક કર્યું હતું. શું કર્યું હતું? કીડિયારું. યસ. તો હવે એના ઉપર ક્વેશ્ચન છે. એવરીબડી રેડી? આન્સર આપવો પડશે, નહીતર પનિશમેન્ટ. ચાલશે પનિશમેન્ટ? કીડિયારામાં આપણે કઈ કઈ ઇન્ગ્રેડિયન્ટ્સ, અશ્વિનભાઈ તમે નહીં બોલો, કીડિયારામાં કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે શું શું વસ્તુ આપણે યુઝ કરી છે કીડીને ખવડાવવા માટે? હાથ ઉપર કરજો. સૌથી પહેલા ભાવના બેને હાથ ઉપર કર્યો છે. હું એમની પાસે આવું છું. ઉપર રાખો, ઉપર રાખો. હા, ઘી, બાજરાનો લોટ, રવો, ગુણ, સાકર, ઘી, બસ. અને પાણીથી લોટ બાંધી લીધો. વાવ. પછી હા શું કર્યું? અરે નહીં, પ્લીઝ ડોન્ટ ગિવ હર આન્સર. તમે પોતે આપો. ઓકે, પાસ. ઓકે, વેરી ગુડ. કાર્યકર્તાને અલાઉડ જ નથી ક્યારેય કોઈ પોતે બિચારા આન્સર આપી જ ના શકે. બંસરી ક્યાં જોજે? જય માતાજી. રવાનો લોટ, ગોળ, ઘી, સાકર. રવાનો લોટ, ગોળ, ઘી, સાકર. ઓકે ઓકે, નાઇસ ટ્રાય. અરે કંજૂસી નહીં ચાલે, બિચારી નાની છોકરી ઉઠી જાય જવાબ. અવાજ નથી આવતો, તાળીનો અવાજ નથી આવતો. નારિયેળની જે કાસ્ટિંગ હોય એની અંદર આપણે જે ઇન્ગ્રેડિયન્ટ નાખીએ એમાં બાજરાનો લોટ, રવો, ગોળ, ઘી, સાકર દળેલી અને એને બધાનું મિક્સ કરી અને ગોળને એને મિક્સ કરી અને આપણે બધી કાસ્ટિંગની અંદર રાખવાનું અને પછી ખોદીને જમીનમાં નાખવાનું. કેટલું ડીપ ખોદવાનું? 2 ફૂટ જેટલું તો થોડું ઊંચા. 2 ફૂટ જેટલું એટલે થોડું થોડું નાખવાનું, એમ ત્યાં હોય પછી ત્યાં નાખી દેવાનું. ઓકે ઓકે, એનીબડી વોન્ટ્સ ટુ ટ્રાય? બીજા કોઈને આન્સર આપવાની ઈચ્છા છે? ટ્રાય કરો ને, ઇટ્સ ઓકે. રોંગ તો રોંગ, રાઈટ તો રાઈટ. નહીં પછી
પછી આપણે કંઈક કોરું કોરું પણ નાખ્યું હતું કંઈ એની બાજુ લોટ શું નાખ્યું હતું લોટમાં શું નાખ્યું હતું લોટમાં ઘઉંનો લોટ, બાજરાનો લોટ અને સાકર. ઘઉંનો લોટ બાજરાનો લોટ અને સાકર ઓકે હા કાળા તલ એટલે આખા ઓકે અને ઓલું જે કાચલી કીધું એ કાચલી કડક વાળી ને નારિયેળ જે બ્રાઉન તોડેલી કડક એટલે સૂકું કોપરું ઓકે ઓકે અમારા અહીંયા ટીચર છે ઈ જવાબ આપશે ટીચર બોલો નારિયેળના સૂકા જે ગોળા હોય ને એની અંદર એક હોલ કરી અને આખું ક્લિયર અંદર ભરવામાં આવે અને આખું વર્ષ એમાંથી કીડી ખાય ગમે તેટલો બી વરસાદ હોય ને તો એને કાંઈ ના થાય અને એક જે સ્પોટ તમને ખબર હોય ને તો 6 મહિના પછી તમે કદાચ ત્યાં જોવા જાઓ ને તો તમને ત્યાં આગળ ખબર પડે કે આખું કાચીને ખાઈ લીધું એક કે ને હાર્ટ બીજર ટાઈપનું થઈ ગયું એ ટાઈપની વસ્તુ ત્યાં બને તમને સ્પોટ ખબર નથી એવું છે થેન્ક યુ આપણે વિડિયો પ્લે કરશું ત્યારે કોણ હતા માતાજી સાથે વાવ બધાએ લાભ લીધો છે વેરી નાઇસ ત્યારે પણ હવન કર્યો ત્યારે માતાજી કયા કલરની સાડીમાં બેઠા હતા પિંક નતો રેડ હતો હવન અને માતાજી કઈ બાજુ બેઠા હતા એટલે જે ત્યાં પ્રેઝન્ટ હતા ને હવનમાં એ લોકોને ખબર હશે માતાજી કઈ બાજુ બેઠા હતા મંદિરની કઈ બાજુ મંદિરની લેફ્ટ સાઈડ એટલે ભગવાન છે એના લેફ્ટમાં અને આપણા રાઈટમાં પરફેક્ટ ઓકે સો આ પ્રોગ્રામ આપણે એવરી યર કરીએ છીએ અને હવે મેક શ્યોર કરશું કે એવરી યર થાય એક વર્ષ આપણો ગેપ થયું હતું તો જેને પણ પાર્ટ લેવો છે બહુ જ સારી ફીલિંગ આવે કીડિયાનું કરીએ ને તો આપણને ખબર પડે કે બિચારી કીડીને ખાવા ન મળે જ્યારે મોન્સૂન આવે વરસાદ આવે તો એને ખાવા માટે નથી મળતું એના માટે પહેલેથી પ્રિપરેશન કરવામાં આવે છે તો આનું પણ મહત્વ બહુ વધારે છે તો આપણે આનો પાર્ટ લઈએ તો વધારે સારું રાઈટ તો મેન્ટલી પ્રિપેર્ડ થઈ જવાનું એએસસીપી એસોસિએશનના જે પણ ઇવેન્ટ છે અમારે પાર્ટ લેવાનો જ છે તમે બોલાવો કે ના બોલાવો બરાબર છે કે નહીં ઓકે સો હવે આપણે હજી એક બહુ સરસ દાન કર્યું હતું
કોઈને ખબર હોય તો આપણે આખો મહિનો એના પાઠ કર્યા હતા, એટલે પૂરું કર્યું હતું આખો મહિનો, એને શું કહેવાય? એક સ્ટોરી હતી, ઓખાહરણ. પરફેક્ટ. ઓખાહરણની સ્ટોરી કોઈને ખબર છે? શું રીઝન છે ચૈત્ર મહિનામાં મીઠું ખવાતું નથી? આપણે ન ખાવું જોઈએ, આપણે અલુણા કરવું જોઈએ, મીઠા વગરનું ખાવું જોઈએ. તો કોઈની રીઝન ખબર છે કે કેમ ન ખાવું જોઈએ? એની રીઝન નવા હાથ ઉપર કરો ને, ખાલી એમ કીધું હતું કે બાર તારે અહીંયા આગળ દરવાજા પર ધ્યાન રાખવાનું છે, કોઈ આવે નહીં એના માટે. અને ત્યારે નારદજીએ ખાલી મસ્તી કરી શંકર ભગવાનની, એટલે શંકર ભગવાન ત્યાં આવ્યા અને શંકર ભગવાનને ત્યાં એન્ટર થવું છે, તો ગણેશજી એમને અટકાવે છે. તો ગણેશજી મારી માતાએ ના પાડી છે, અંદર કોઈને એન્ટ્રી ન મળે. અને શંકર ભગવાનને આઈડિયા નહીં હતું કે આ મતલબ મારો પુત્ર જ છે. તો શંકર ભગવાન પછી ક્રોધિત થઈ જાય છે અને ગણેશજી પણ વાત કરવા માટે ત્રિશુલ કાઢે છે, તો ઓખાજી ગભરાઈ જાય છે કે હવે મારું બી કંઈક મતલબ આમાં નંબર ન લાગી જાય. એટલે ઓખાજી જઈ અને મીઠાની જે કોઠી હોય ને એની અંદર છુપાઈ જાય છે. પછી જ્યારે પાર્વતી અને પાછળથી શંકર ભગવાન ક્રોધિત થઈ અને ગણેશજીનું માથું ઓલા ત્રિશુલથી કાપી નાખે છે. પછી પાર્વતીજી ગુસ્સે થાય છે કે ઓખા કેમ ગઈ આ બધું થયું? ત્યારે ડરીને ઓખાજી બહાર આવે છે કે આવી રીતના ડરથી મીઠાની કોઠીમાં છુપાઈ ગયા હતા. તો એના માટે થઈને ત્યાર પછી ચૈત્ર મહિનામાં જેટલા અલુણા દિવસ, જેટલા દિવસ તમે રહી શકો મીઠા વગર એટલા ઉપવાસ કરી શકો તો એ સારું. એને શ્રાપ આપ્યો હતો ને કે તું મીઠામાં ઓગળી નથી, કે ભાઈને ન બચાવ્યો. હા, એના ભાઈને ન બચાવ્યું એટલે અંદર મીઠામાં હતી ઓગળી ગયા, એટલે અલુણું કરે છે કે મીઠું નહીં ખાવાનું થાય છે. ઓકે. સો આપણે જોડાણ પાઠ લીધો તો ઓકે, જેણે પાઠ લીધો છે એ લોકોને તો ખબર જ હશે આપણે કઈ સામગ્રી રાખી હતી એમાં. અરે બેન, પરમ દિવસે કંઈક તો બનાવ્યું હતું સારું, પણ યાદ જ નથી શું બનાવ્યું હતું. કંઈક તો હતું, મારા છોકરાએ કીધું કે મમ્મી આ બનાવો, શું હતું એ અત્યારે યાદ નથી આવતું. તો ચૈત્ર મહિનો તો ક્યારનો ગયો, હવે શું બનાવ્યું હતું, શું દાનમાં એ કોઈ કઈ રીતે યાદ હોય? જે લોકો હસે છે ને એ લોકો એકચ્યુઅલી આવું જ કરે છે, એકચ્યુઅલી યાદ નથી રહેતું. એટલે બહુ વધારે એમ થતું હશે કે સ્વાતિબેનને કેવી રીતે ખબર પડી જતી હશે, એકદમ જ બરોબર પકડ્યું છે. ત્યાં ઉષાબેન હસે છે, અહીંયા કાશ્મીરાબેન ગીગલ કરે છે, અહીંયા પલ્લવીબેન છે. કોણ છે બીજું જે યાદ નથી 2 દિવસ પહેલા શું બનાવ્યું હતું? રેનુ આંટી છે, સુપર બ્રેન યોગા. નથી ખબર? બોલો ને. તો છે ચોખા, મગની દાળ પીળી, છીટાવાળી નહીં, પીળી. પછી છે લોટ વગર બધું નકામું, રોટલી તો ખાવી જ પડે એટલે લોટ. અને શાક તો બટેટાનું રસાળું શાક પણ ચાલશે, તો બટેટા. એટલે આ 4 વસ્તુ આપણે રાખી તો ના સાકર, કારણ કે આપણે મગની દાળમાં સાકર નાખતા જ નથી ને. કચ્છી અને વાગડ છે ને તુવેરની દાળમાં સાકર અને લીંબુ નાખે. ત્યારે આપણે જે ગુજરાતીઓ હોય એ લોકોના ઘરમાં ગોળ અને કોકમ જાય, એટલી ડિફરન્સ છે. ઓકે, સો મારા માટે જોરદાર તાળી. અને જેને પણ ટ્રાય કર્યું એના માટે જોરદાર તાળી. હવે આપણે એનો પણ વિડીયો જોઈએ, એના પછી બહુ સરસ વિડીયો આવ્યો છે.
આજે કે જ્યારથી હું અહીંયા જોડાઈ છું હું પોતાને બહુ ભાગ્યશાળી માનું છું કે આવી રીતે ઓપોર્ચ્યુનિટી મને મળે છે કે એક સૂક્ષ્મ જીવને માતાજી આ બધું પોતાના ગુણગાન કરવા માટે અહીંયા સ્ટેજ પર બોલાવે છે. તો હું પોતાને આજે હું થોડું ફ્લેક્સ કરીશ કે હું બહુ બ્લેસ્ડ છું, માતાજીની કૃપા છે મારી ઉપર. એક સોંગથી હું સ્ટાર્ટ કરીશ અને પછી માતાજી માટે મેં એક નાનકડી પોયમ લખી છે. પ્લીઝ તમે બધાના ભાવ છે અહીંયા જેટલા લોકો બેઠા છે અહીંયા બધાના ભાવ છે આમાં, બધાના એક જણાના ભાવ છે. બહાર પણ જેટલા જણા છે અહીંયા જે પણ છે એએસએબી એસોસિએશનમાં જેટલા લોકો છે બધાના ભાવ છે આમાં. એક સોંગ છે, એક સોંગથી હું સ્ટાર્ટ કરીશ તમારી પરમિશન હોય તો. जब हम न होंगे तब हमारी खाक पे तुम रुकोगे, चलते चलते अश्कों से भीगी चांदनी में एक सतासी सुनोगे, चलते चलते वहीं पे बनके सबा बागे वफा में रहे ना रहे हम महका करेंगे, बनके कली बनके वफा बागे वफा में रहे ना रहे हम. जय माता जी. Thank you so much. હવે પોયમ હું સ્ટાર્ટ કરું છું. માતાજી તમારો આશીર્વાદ આપજો બધાના. परम पूज्य माताजी, ये परम पूज्य माताजी को समर्पित है. आज फिर आया है वो पावन दिन, आज फिर आया है वो पावन दिन जब मुस्कुराता था आपका आंगन. आज फिर आया है वो पावन दिन जब मुस्कुराता था आपका आंगन. दीप वही है, सजावट वही, दीप वही है, सजावट वही, बस आपकी ममता का स्पर्श नहीं. पर परम पूज्य माताजी आप गए कहां? पर परम पूज्य माताजी आप कहां गई हैं? आप तो हर धड़कन में समाई हैं, हर आशीर्वाद में आपकी छाया है, हर खुशी में ही आपकी साया है. हर आशीर्वाद में आपकी छाया है, हर खुशी में ही आपका साया है. आपने सिखाया रुकना नहीं, आपने सिखाया रुकना नहीं, टूटना नहीं. जीवन चाहे जितना भी परखे, जीवन चाहे जितना भी परखे, मुस्कुराना कभी छूटना नहीं, मुस्कुराना कभी छूटना नहीं. हाँ सच है आज आप हमारे सामने नहीं हैं, पर ऐसा भी नहीं कि आप कहीं नहीं हैं. आप हर उस मुस्कान में हैं जो आपने हमें कभी बांटी थी, हर उस हिम्मत में है जो आपने हमें सिखाई थी. इसलिए आज भी आपका जन्मदिन उसी प्रेम और उल्लास से मनाएंगे, क्योंकि आप केवल स्मृतियों में नहीं, आप केवल स्मृतियों में नहीं, हम सबके विश्वास में बसती हैं. आंखें नम होंगी पर दीप जलेंगे, आंखें नम होंगी पर दीप जलेंगे, भजन गूंजेंगे, फूल भी खिलेंगे. क्योंकि आपने ही तो कहा था जीवन चलते रहना चाहिए, और सच ही तो है, द शो मस्ट गो ऑन. आप थी, आप हैं और सदा रहेंगी, हर श्रद्धा हर प्रार्थना में बहेंगी. जन्मदिन आपका आज भी उत्सव है, जन्मदिन आपका आज भी उत्सव है, क्योंकि परम पूज्य माताजी आपका प्रेम आज भी हमारे बीच जीवंत है. जय माताजी. थैंक यू.
બહુ મજા આવી ને એકદમ એવું લાગ્યું કે આપણે પણ પાર્ટીની અંદર છીએ ઇઝન્ટ ઇટ એ જેટલું એન્જોય કરતા હતા આપણે જોઈને જ એટલું એન્જોય કરતા હતા કરેક્ટ ઓકે હવે બહુ સરસ એક સ્પીચ લખી છે નિકિતાબેને એમને બહુ ઈચ્છા છે બોલવાની તો આપણે એમને ચાન્સ આપીએ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ જો આજે પહેલી વાર આવી છું બધાની સામે સ્પીચ લઈને ફર્સ્ટ ટાઈમ બોલું છું કે ભૂલ ચૂક હોય તો પહેલેથી માફી માંગુ છું એક પ્રસ્તાવ લઈને આવી છું આજે આપણે બધા એક સ્થળે ભેગા થયા છીએ એક એવા પવિત્ર વ્યક્તિને યાદ કરવા જેનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે અમારા પરમ પૂજ્ય માતાજી જેઓ અત્યારે આપણી સાથે નથી ગયા તે દિવ્યલોકમાં પ્રવેશી ગયા છે તે માત્ર એક વ્યક્તિ નહોતા એ આપણા સમાજની શ્રદ્ધા શાંતિ અને કરુણાના સ્તંભ હતા હવે આપણે માતાજીના જીવન વિશે વાત કરીએ કે માતાજીનું જીવન કેવું હતું એમનું જીવન કોમળતા પ્રેમ અને પવિત્રતાથી ભરેલું હતું જે કોઈ પણ એમના પાસે ગયા છે તે શાંતિ સહજતા અને આશીર્વાદ લઈને જ પરત આવ્યા છે એમના સ્વભાવમાં જે વિનમ્રતા હતી જે સત્વિકતા હતી તે કોઈ માળા કે મુકુટ કરતા મોટી હતી એમના હાથનો એક સ્પર્શ માણસને હિંમત આપીને જતો આવું આશીર્વાદરૂપ એમનું જીવન હતું હવે આપણા માતાજીનું યોગદાન શું હતું આપણે માતાજીનું યોગદાન વિશે આપણે બે શબ્દો બોલીશું ઘર હોય કે સમાજમાં મંદિર હોય કે કોઈ દુઃખની ઘડીમાં આપણા પરમ પૂજ્ય માતાજી હંમેશા કરુણ સંભાળ અને શાંતિનો સ્ત્રોત હતા કોઈ કહે છે કે માતાજીના આશીર્વાદ આપતા હતા પરંતુ સાચું તો એ છે કે અમારા માતાજી પોતે જ એક આશીર્વાદ હતા હવે આપણે માતાજી માટે એક કવિતા લઈશું શાંત અને કોમળ એવા માતાજીના રાગ શાંત અને કોમળ એવા માતાજીના રાગ હાથ સ્પર્શે જીવંત થાય અંધકાર પણ વા હાથ સ્પર્શે જીવંત થાય એવા અંધકાર પણ વા પ્રેમની એના લહે અને ભક્તિની એની વહે આજે પણ લાગે છે એમનો સ્પર્શ હાથ પર રહે આજે પણ લાગે છે એમનો હાથ સ્પર્શ પર રહે પ્રાર્થનાની જે શક્તિ એ માતાજીની હૃદયમાં આશીર્વાદની જે સુગંધ એ તેમની પવિત્ર હસ્તીમાં આજે એક સૂની જગ્યા છે પણ તેમનું તેજ તો બાકી છે આજે એક સૂની જગ્યા છે પણ તેમનું તેજ તો બાકી છે એમની યાદોની જ્યોત શ્વાસ સાથે આજે પણ જાગી છે હવે આપણે સમાપન લઈશું આજે આપણે દુઃખમાં છીએ પરંતુ આ દુઃખમાં પણ એક આધાર છે એમનું તેજ માતાજીનું એમની યાદો માતાજીની શક્તિ માતાજીનું જીવન ભલે શરીરથી દૂર થયું છે પરંતુ તેમનો દિવ્ય સ્પર્શ આપણા હૃદયમાંથી ક્યારેય જતો નથી આજે આપણે વિનમ્ર ભાવથી આપણે માતાજીનો બર્થડે સેલિબ્રેશન કરવા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ આપણે આપણા પરમ પૂજ્ય માતાજી તમારા આશીર્વાદ તમારા મસ્તકે સદૈવ રહે એવા તમારા આશીર્વાદ આપજો જય માતાજી બધાને બહુ જ સરસ કવિતા લખી છે એમણે 2 દિવસ પહેલા જ લખી અનફોર્ચ્યુનેટલી મેં જોઈ નથી મને ગુજરાતીમાં ફોરવર્ડેડ આવ્યું એટલે મને થયું કાંઈ ફોરવર્ડેડ એમને આપ્યું હશે એ મને એણે મોકલ્યું પછી એની નીચે ઓડિયો નોટ હતો મેં સાંભળ્યો નહોતો કારણ કે મને જરાય ટાઈમ નહોતો પણ આજે એમણે સંભળાયું થોડુંક મેં એમની પાસે પોલિશ કરવાનું કીધું એમણે પ્રેક્ટિસ કરી અને બહુ સરસ પરફોર્મ કર્યું વેરી નાઇસ હવે આપણે વિડીયોઝ જોયા
સોંગ પણ ગાયા અને ઇન્ફોર્મેશન પણ ઘણી લીધી. ક્વિઝ રમ્યા આપણે. હવે एक्चुअली કંઈક अलग, थोड़ा કંઈક अलग હોવું જોઈએ. मैं सब गुजराती में बोल रही हूँ, आपको समझ में आ रहा है? ओके ओके तो એક એન્ટરટેનમેન્ટ થોડુંક જે માતાજીને બહુ ગમતું હતું એવું કંઈક પ્રોગ્રામ કરીએ આપણે. રેડી છો બધા? પાક્કું બધાએ પાર્ટ લેવો પડશે. હા, હવે એકચ્યુઅલી થોડી ઇન્જસ્ટિસ છે. બે ગ્રુપ છે ને, એ બે ગ્રુપ અહીંયા ખાલી 3 રો છે અને અહીંયા ઘણી બધી રો છે. તો આપણે કંઈ એડજસ્ટ કરી શકીએ છીએ. આપણે એક કામ કરીએ, અહીંયા કેટલી છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 ને 6. ઓકે, તો હવે તેજુબેન રહે છે. તેજુબેનની લાઈન છે. તેજુબેનને પાછળ જે લાસ્ટ છે પરમ વૃંદાબેન, આ જે લાઈન છે એ લાઈન આ ગ્રુપ સાથે છે. ગોટ ઇટ? અને પ્રીતિબેન છે. પ્રીતિબેનની પાછળ બીજા એક બેન છે, વિધિ છે, સ્મિતાબેન છે, પ્રીતિબેન, સોનલબેન. આ જે લાઈન છે આ ગ્રુપ સાથે છે. ડન? તો આ ગ્રુપનું નામ આપણે રાખીએ એ રાખીએ કે મસ્તાના કે એવું કંઈક અલગ અલગ નામ લેવું છે. અરે કંઈક બોલો ને. શું અલગ? શું? દીવાના મસ્તાના. ઓકે, ગ્રેટ. ઓકે, તો આ છે મસ્તાના અને આ છે દીવાના. ચાલશે? ગમ્યું ના? બરાબર છે? કોઈ તો આવ્યો તમને? નીચે તો હોડતા નહીં ખાલી, અહીંયા ખાવા પીવાનું અલાઉડ નથી. ઓકે, ઓલરાઈટ. તો આપણે માતાજીને કહીએ ને, આપણને લેટર આપે. શું લાગે છે? લેટર એટલે શબ્દ. શબ્દ નહીં, વર્ડ પણ નહીં. શબ્દને જ વર્ડ કહેવાય ને. લેટર અક્ષર. અક્ષર અક્ષર આપણે તો માતાજીને જ કહીએ. તો માતાજી તમે કઈ અક્ષર આપો તો અમે લોકો પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ. આપણે અંતાક્ષરી રમીએ. छुप छुप जुलम करे ओ गोरी तोरे नैनाए जादू करे ओ परदेशी भूल न जाना हमने किया है वादा निभाना चाहे पास हो चाहे दूर हो मेरे जीवन के तुम तकदीर हो चाहे पास हो चाहे दूर हो मेरे जीवन की तुम तस्वीर हो डरन डन डन डरन डन डन डरन डन એમણે હો કીધું. એમના માટે જોરદાર તાળી. આપણે એમને હો કીધું લાસ્ટ, રાઈટ? જીવન की तुम्हें तस्वीर हो. હ તો આપણે દીવાનાથી સ્ટાર્ટ કરીએ. દીવાનાની ફૂલ લાઈન તમે લોકો ટીમ છો તો હો ઉપરથી કોઈ પણ એક લીડર ગાશે. કોણ લીડર બનશે અહીંયા? કાશ્મીરાબેન, તમે લીડર. ઓકે, બધા ગ્રુપ મેમ્બર્સ એમને સોંગ આપવાનું, એટલે મસ્તાના સાંભળી ન જાય. એટલે લીડર જે હોય ને એ પાસ કરી શકે કે અમારું ગ્રુપનું મેમ્બર આ ગાશે. हमने तुमको देखा तुमने हमको देखा ऐसे हम तुम सनम सातों जन्म मिलते रहेंगे ऐसे जैसे सब आवाज बहुत है ना.
હેલો, ચીટિંગ છે આ. અરે બીજાને ચાન્સ આપો. ચલો અવની બોલ. क्या बात कर रही है, सिंगर की बेटी और ऐसा बात कर रही है. रंग ने मारी परी होया हो परियों की रानी क्या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो ना. ઓકે, અહીંયા જે ગાઈ લીધું છે ને એને ચાન્સ નહીં મળે. એના સિવાયના લોકો ગાઓ. દો ના નો પરથી ગાઓ. प्यार तुमसे कर बैठे करना करते प्यार तुमसे कर बैठे करना करते प्यार तुमसे कर बैठे. આ પેનલ્ટી રાખશે. જેણે ગાઈ લીધું છે એ ગાશે તેને પેનલ્ટી. આપણે એવું નહીં કરવાનું. દીવાન અને મસ્તાની વચ્ચે એવી કઈ રાઇવલરી નથી. એ લોકો ગાય તો તમારે ગાવાનું. એવી ચીટિંગ નહીં કરવાની. અરે તમારે પણ ગાવાનું હો એ લોકો સાથે. શું આવ્યો તમને? જેને નથી ગાયું ગાઓ. પેનલ્ટી તમે ગાઓ. આગળ તો ગાઓ. ઓકે, કથૈયા હો. તમારું હો. હ.
આટલી સ્ટ્રોંગ પર્સનાલિટી આગળવાળા એટલું જોરથી લાગે પાછળ અચ્છા ઠીક છે એવું ના કરો okay? તો આપણે હવે ચાન્સ આપે आप लोग ले लो अंकल लेंगे माधवी बहन लेंगे आप लेना पीछे जो खड़े हैं वो लोग लेंगे ये पीछे की लाइन है वो पूरी लेगी और ये पूरा लेफ्ट साइड में बाकी है वो सब लोग लेंगे हाँ કયું આવ્યું તું વર્ડ ય તો ય એટલે હવે આ પાછળ વાળા લેશે ય ય ય ય दीवाना दीवाना है ये दिल दीवाने दे मुझको भी दीवाना मेरे उसके घर को छोड़ा उसकी गली में जिसको छोड़ा दीवाने दे दिल मेरे दिल से काला छोड़ा उसी को करता है ये दिल दिल अभी आप गाएंगे नहीं आप गाइए ना दिल ल ल आया ल लड़ी लेफ्ट साइड लड़ी ड बच्चे वाला गाय છે લેફ્ટ સાઈડ ડ ડ કલ્પનાબેન ગીતાબેન ચાલુ કરો सूरत आपकी सुभान अल्लाह हाय अल्लाह सूरत आपकी सुभान अल्लाह ओके सो મજા આવે છે હજી આગળ વધવાનું છે પણ આપણે માતાજીને કહીએ ને તમે પણ ગાઓ એને આપણે એની પાસે ગૌડાવે અને પછી આપણે પાછા ગઈએ ઓકે नहीं सुना सनम बचने तुम जिंदगानी बदलना चाहना सनम है चुरा लिया तुमने तो दिल को चुराना सनम जिंदगानी मस्ताना प्यार मेरा दीवाना तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना रूप तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए नशीली मस्त समा है आज ही नशे में सारा जहां है रात नशीली मस्त समा है आज ही नशे में सारा जहां है मस्ताना प्यार मेरा दीवाना तेरा मस्ताना प्यार मेरा दीवाना भूल कोई हमसे ना हो जाए આજને કહીએ કે આ હિન્દી તો બહુ થઈ ગયું હવે કઈ ગુજરાતી ગાઓ અને આપણે બધાએ ગુજરાતી ગાઈએ અહીંયા ગુજરાતી સિંગર્સ કેટલા છે ઓ માય ગોડ રીલી ગીતાબેન બીજું અશ્વિનભાઈ બીજું હા સાથે જિલ્લાઓ છો બિપિનભાઈ
બસ 3 સિંગર જ? મેઘાભાઈ, નિકિતાભાઈ, ધીરે ધીરે હાથ ઉપર થાય. હવે હું શું કરું કે નહીં હાથ ઉપર કરું? ઓકે, આપણે માતાજીને કહીએ કે ગુજરાતી ગાઓ એટલે પછી અમે પણ ગુજરાતી સ્ટાર્ટ કરીએ. આકાશ આશાપુરા તારું ઓઢણું રેલો, બ્રહ્મા વિષ્ણુ ને શિવ બોલિયા રેલો, બ્રહ્મા વિષ્ણુ ને શિવ બોલિયા રેલો. અરે ઉતારે કે ઉતારે આખા ભવનો થાક રે, એવા નવલખ ભાતુનું તારું ઓઢણું રેલો, કે જીરે નવલખ ભાતુનું તારું ઓઢણું રેલો. અહીં આકાશ આશાપુરા તાર ઓઢણું રેલો. જય માતાજી. મારી માં આશાપુરા, મારી માં આશાપુરા, છોડી તને જઈ સકિયા, છોડી તને જઈ સકિયા. મારી માં આશાપુરા, મારી માં આશાપુરા, મારા દિલમાં વસી ભલે આગી ખસી, મારા દિલમાં વસી ભલે આગી ખસી, તોય પલ પલના, તોય પલ પલના ધબકારે કહેતી હતી, તોય પલ પલના ધબકાર કહેતી હતી. મારી માં આશાપુરા, મારી માં આશાપુરા, મારી માં આશાપુરા, મારી માં આશાપુરા, છોડી તને જઈ સકિયા, છોડી તને જઈ સકિયા, છોડી તને જઈ સકિયા, છોડી તને જઈ સકિયા. સારા સંસારમાં માં આશાપુરાનું નામ છે, સારા જગતમાં મારી આશાપુરાનું નામ છે. જય માતાજી. હવે આપણે ગુજરાતી ગાવાનું છે, તો સ્ટાર્ટ કરું છું મેઘાબેનથી, કારણ કે નવા સિંગર આપણે ત્યાં છે. આપણે અત્યારથી આપણે બધાએ કવર કર્યું, પણ મેઘાબેનથી ભૂલ રહી ગઈ એટલે એને અલગથી આપણે એક જ સ્ટેન્ઝા, હા, કોઈ બી ગુજરાતી સોંગ પણ એક જ સ્ટેન્ઝા. કંજૂસી તાળીમાં નહીં ચાલે. હવે કયા સિંગર છે? હવે આપણે બિપિનભાઈને આપણે પછી તમને આપીશું એક જ સ્ટેન્ઝા. જય માતાજી બધા. શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપન રાણી જોઈ હતી, મેં એક શહેઝાદી જોઈ હતી. મેં શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપન રાણી જોઈ હતી, મેં એક શહેઝાદી જોઈ હતી.
રે જાણે જગતનો નાથ. એ હવે સૂરજ ઉગે કે ના ઉગે, હવે ચાંદો ઢળે કે ના ઢળે, તમે જોડે રહેજો રાત. જોડે રહેજો રાત, જોડે રહેજો રાત. જય માતાજી. રાખું છું તારું નામ મોમાં, રાખું છું તારું નામ. હો, હો, હો. જાણી જગતનો નાથ રે, જાણી જગતનો નાથ. કે આબ ધરતી બળે કે ના બળે, તમે જોડે રહેજો માં 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 માં, જોડે રહેજો માં 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 માં, જોડે રહેજો માં માં માં. જય માતાજી. એક નાની પોઈન્ટ છે. રહેવું છે તારી આંખોમાં, સ્વીકારી લેવો મુજને ગુરુમાં. વસવું છે તારી આંખોમાં, ભીંજાવી લેવો મુજને ગુરુમાં. સાચું સ્વર્ગ તું ગુરુમાં. જય માતાજી. અમારા લાસ્ટ ઇન્ડિયાના સિંગર હવે માતાજીને ચાન્સ આપે ને, એમનો બર્થડે છે, એમને ગાવા દઈએ ને. એક જ સ્નેહા. તારી આંખનો આંધળી, તારા બોલનો બંધાણી. તારી આંખનો આંધળી, તારા બોલનો બંધાણી. તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. તારા આંખનો આંધળી, તારા બોલનો બંધાણી. તારા રૂપની પૂનમનો પાગલ એકલો, તારા રૂપની પૂનમનો પાગલ એકલો. જય માતાજી. ओ परदेसी भूल न जाना, हमने किया है वादा निभाना, वादा निभाना. चाहे पास हो चाहे दूर हो, मेरे जीवन की तुम तस्वीर हो. चाहे पास हो चाहे दूर हो, मेरे जीवन की तुम तकदीर हो. अफसाना लिख रही हूँ, अफसाना लिख रही हूँ. मुझे बेकरार था, आंखों में रंग भरती इंतजार का. अफसाना लिख रही हूँ, अफसाना लिख रही हूँ. ഇല്ലല്ലല്ലപ്പോ ഇല്ലല്ലല്ലപ്പോ ഇല്ലനാർ കുണ്ട പോർ കുണ്ട സത്തപ്പൂട ഇല്ലനാർ കുണ്ട പോർ കുണ്ട സത്തപ്പൂട ഇല്ലനാർ കുണ്ട പോർ കുണ്ട
સતપુડા ઇલ્લાલાલાપો ઇલ્લાલાલાપો. जय माता जी बधाने. मैं एक माता जी के लिए जो फेवरेट माता जी का सॉन्ग है वो बोल रही हूँ. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन अनजाना, कैसा है ये बंधन अनजाना. तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना. एक डोर खींचे दूजा दौड़ा चलाए, एक डोर खींचे दूजा दौड़ा चलाए. कच्च धागे से बंधा चलाए. ऐसे जैसे कोई हो, ऐसे जैसे कोई दीवाना. तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना. રિયલી માતાજીનું આ સુપર ફેવરેટ સોંગ અને એ ઓલવેઝ રેણુ આંટીને કહેતા કે રેણુબેન તમે ગાઓ, અને આ ગીત ગાઈને એટલા ખુશ થાય અને બહુ દિલથી ગાય છે રેણુ આંટી, અને ઈ તરત આપણા દિલમાં ટચ થઈ જાય છે. તો એના માટે હજી એક વાર એક બહુ સરસ વિડીયો છે અને તમે કોઈ દિવસ જોયો નહીં હોય આ વિડીયો. બહુ સરસ છે અને એ મારા નાનીમાં, મારા મમ્મીના મમ્મીએ આ સ્પીચ આપી છે 2006માં. સાચા સગામાં આશાપુરા ડ્રામા કર્યું હતું. કોણ આવ્યું હતું એમાં? તમે બધા? અરે અવની તો પાર્ટિસિપેટ હતી એની અંદર. બધા આવ્યા હતા, ઘણા બધા આવ્યા હતા. તો આ સ્પીચ એકચ્યુઅલી યાદ નહીં હોય તમને, પણ બહુ ઇમ્પોર્ટન્ટ અને વેલ્યુએબલ છે અમારા બધા માટે ને તમારા બધા માટે. તો આપણે આ નાની માની સ્પીચ જોઈએ. બોલો શ્રી આશાપુરા માત કી જય. મારી દીકરી દેવ્યાની, તમને ખબર નથી, તમે માતાજી કહો છો. એ 18 દિવસ પછી મને સપનું આવ્યું કે માતાજી આશાપુરા કહે છે કે તું દીવો કર. હવે મને 18 સાથે મારે કેમ કરીને દીવો કરવો? સવારે ઉઠી મેં મારા બાપુજીને પૂછ્યું, મારા બાપુજી રાખડી બંધવા, એને મેં પૂછ્યું તો કે આશાપુરાનો અંશ આવ્યો છે. ત્યારથી એક પછી એક પ્રચાર ચાલુ જ છે. આપણે નાની મા માટે જોયા અને આ અમે લોકોએ નથી કીધું કે આપણે માતાજી પોતે આશાપુરા માતાજીનું રૂપ છે, અને એ બાએ કન્ફર્મ કર્યું, ગૌરીબાએ કન્ફર્મ કર્યું, અને તમને બધાએ સાંભળ્યું છે. 2006માં આ રિવીલ થયું છે. સો આપણે બધા બહુ લકી છે કે આપણે માતાજીની સાથે રહી શક્યા અને સાથે રહ્યા, અને હજી પણ સાથે જ છે. એક માતાજીનો મેસેજ બહુ બ્યુટીફુલ છે, કદાચ આ પણ તમે જોયો નહીં હોય. એ વિડીયો આપણે જોઈએ. આપણે માતાજીને, ઓકે, વન મોર ક્વિઝ. માતાજીને કેટલા વર્ષ થયા છે? 73 કમ્પ્લીટ. વેરી ગુડ, યસ. તો 73 કમ્પ્લીટ થયા ને, તો એ નિમિત્તે આપણે હોસ્પિટલમાં, મલાડની જે બીએમસી હોસ્પિટલ છે એમાં આપણે ડોનેશન કર્યું. તો એએસએપી એસોસિએશન શું ડોનેટ કર્યું એ તમને કદાચ ખ્યાલ આવ્યો હશે, પણ આપણે જોઈ લઈએ.
હે કોયલા કાઠવાડી હે જયો જોગ માયા હર્ષદ રે કોયલા કાઠવાડી જયો જોગ માયા હર્ષદ રે કોયલા કાઠવાડી હે માએ ઉજન માં વાસ કીધો રે કોયલા કાઠવાડી માએ ઉજનમાં વાસ કીધો રે કોયલા કાઠવાડી હે માએ વિક્રમ ને પરચો દીધો રે કોયલા હે કોયલા કાઠવાડી માએ વિક્રમને પરચો દીધો રે કોયલા કાઠવાડી હે જય હે જયો જોગ માયા હર્ષદ રે કોયલા કાઠવાડી જોગ માયા હર્ષદ રે કોયલા કાઠવાડી માએ વિક્રમ ને પરચો દીધો રે કોયલા કાઠવાડી હે માએ વિક્રમ ને પરચો દીધો રે કોયલા કાઠવાડી હે માએ ઉજન માં વાસ કીધો રે કોયલા હે કોયલા કાઠવાડી હે માએ ઉજન માં વાસ કીધો રે કોયલા કાઠવાડી હે કાઠવાડી ગઢવાડી રે કોયલા કાઠવાડી બોલો હર્ષદ માતની જય આશાપુરા માતની જય પરમ પૂજ્ય માતાજીની જય હા માતાજી હમણાં એક સોંગ ગાઈ એની તમે દર વખતે ગાઓ છો. હવે તમારી માટે ક્વિઝ आया आकाश आशापुरा अफसाना लिख रही हूँ बोलो बोलो अफसाना लिख रही हूँ વાંધો નહીં માતાજીની ઈચ્છા છે તો આપણે ગાશું अफसाना लिख रही हूँ अफसाना लिख रही हूँ दिल बेकरार का आप लोग ताली नहीं बजाएंगे तो मैं नहीं गाऊंगी दिल बेकरार का आंखों में रंग भर के तेरे इंतजार का अफसाना लिख रही हूँ ला 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 अब तू नहीं तो कुछ भी नहीं है बहार में नहीं है बहार में अब तू नहीं तो कुछ भी नहीं है बहार में नहीं है बहार में पीछे वाली ताली नहीं बजा रहे जी चाहता है वो भी जी चाहता है वो भी ना देखूं बाहर का आंखों में रंग भर के मेरे इंतजार का अफसाना लिख रही हूँ ये बहुत मजा आ रहा है हम सब मिले हैं माता जी के बर्थडे में तो हम सब लोग गा रहे हैं नाच रहे हैं गुनगुना रहे हैं और आप सब लोग पधारे उसके लिए धन्यवाद
આપણને બધાને માતાજી બહુ સરસ એક મેસેજ આપે છે, તો એ આપણે સાંભળી લઈએ એમના મોઢે. હવે આપણે આરતીની શરૂઆત કરવાની છે, તો આરતી રેડી થાય ત્યાં સુધી આપણે એમને બેઠા રહીએ, એના કરતાં આપણે માતાજીનો ડાન્સ જોઈએ. અમિષાને કંઈ બોલતા જ નથી, એ આજકાલ મૌન વ્રતમાં છે. અમિષાને કંઈ બોલવું છે? આપણે માતાજી આપણી સાથે જ્યારથી સાથ છોડ્યો ફિઝિકલી 1st of December 2025 અને 4th of January થી આપણે બેઠક સ્ટાર્ટ કરી દીધી છે. તો બેઠક સ્ટાર્ટ કરી દીધી, એમાં જેટલા પેન્ડિંગ જે હતા, જેટલા પણ ભક્તો જે પેન્ડિંગ હતા, જે અપોઇન્ટમેન્ટ લેતા હતા 40 વાર, 50 વાર, 70 ટાઈમ્સ, 80 ટાઈમ્સ, કારણ કે માતાજી 2 વર્ષથી બેઠક નહોતા લેતા, પણ ઓડિયો નોટથી બધાને જવાબ આપતા હતા. તો એ જેટલા પેન્ડિંગ હતા એ બધાને આપણે સર્ક્યુલેટ કર્યો, મેસેજ મોકલ્યો કે આપણે बैठक 35 વર્ષના डेटा आपके पास है, 35 साल के जो डेटा है अपने धुन के बैठक के, वो अपने पास है. तो हमने बोलना शुरू किया कि वो डेटा है उसमें से अप्रोप्रिएट आपके लिए जो सूटेबल आंसर रहेगा, सॉल्यूशंस, वो हम आपको देंगे. तो अब तक बहुत सारे पर्चे चालू हो गए हैं, सॉल्यूशंस हमने दिए અને સોલ્યુશનથી લોકોના કામ થવા માંડ્યા છે. અને ઓફકોર્સ માતાજી હાજરા જો છે એમને પ્રતીતિ આપવાની જરૂર નથી, પણ એમને પ્રતીતિ આપી કે હું જ છું, ફિઝિકલી નથી પણ હું તમારી સાથે જ છું. તો એક પરચો છે, ચૈતાલીબેન બોલી શકું? 8th of February ચૈતાલીબેન આવ્યા હતા, બેઠકમાં પ્રશ્ન કર્યો હતો, એનું સોલ્યુશન લેવા માટે આવ્યા હતા. 8th February 2026. 24th of April, am I right? 24th of April એમનો પ્રશ્ન હતો રિગાર્ડિંગ એમના મેરેજ. માતાજીએ જે રીતે કીધું હતું, એકચ્યુઅલી તમે તમારા વર્ડ્સથી બોલશો ને તો પરફેક્ટ રહેશે. આવો. જય માતાજી બધાને. તો હું માતાજીમાં છેલ્લા 20 વર્ષથી આવું છું અને હું જેટલી વાર પણ આવી છું, ફર્સ્ટ ટાઈમ આવેલી, વેરી ફર્સ્ટ ટાઈમ, ત્યારે માતાજીને મેં ક્વેશ્ચન પણ નહોતો પૂછ્યો. માતાજીએ મને જોઈને જ કીધું કે તારા જે મેરેજ છે ને ઇન્ડિયામાં નહીં થાય, તારા મેરેજ બહાર જ થશે. કેમ કે અગર છોકરો પણ ઇન્ડિયાનો હશે ને તો પણ તારું જે લખેલું છે ને એ બહાર જ હશે. પછી એના પછી હું ઘણી વાર માતાજીમાં આવી, માતાજીને ક્વેશ્ચન પૂછ્યો કે મારું પ્લસ માઇનસ જે પણ હતું, તો માતાજીએ કીધું પેશન્સ રાખ, સારું થશે. અને એમના વર્ડિંગ્સ હતા એમ કે તને એટલું સરસ મળશે કે તું મને કહેશે કે આજે આટલું સરસ મને મળ્યું, તું પોતે બિલીવ નહીં કરે, લેટ હશે પણ તને બહુ સારું મળશે. અને આજે મારો માતાજીના આશીર્વાદથી અબુધાબીનો છોકરો છે અને એટલું સારું મને ફેમિલી મળ્યું છે અને આ બધું માતાજીના આશીર્વાદથી જ થયું છે. એના માટે થેન્ક યુ માતાજી. પરમ પૂજ્ય માતાજીની જય. સો આ એક એક્ઝામ્પલ છે, એવા ઘણા બધા એક્ઝામ્પલ છે, ઘણા બધા લોકોના કામ થયા છે, ઘણા બધા લોકોનું કામ થયા છે. અમને મેસેજ આવે છે કે એ લોકોએ 50% હોમવર્ક કર્યું હોય ને, 50% હોમવર્ક કર્યું હોય તો 90% કામ થઈ જ ગયું હોય છે. સો શ્રદ્ધા અને પેશન્સ, આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્રદ્ધા છે તમને પણ પેશન્સ નથી તો પણ તમારું કામ અટકશે. એમાં ઘણા લોકો એવા છે કે હોમવર્ક ઇનકમ્પ્લીટ રાખ્યું છે પણ હવે ઇમ્પેશન્ટ થઈ ગયા છે, અમારું કામ નથી થયું, ફરીથી આવો ફોલોઅપ લો, પણ સૌથી પહેલાં હોમવર્ક તો પૂરું કરો. હોમવર્ક પૂરું કરીને 15 દિવસ રાહ તો જો, એના પછી, અને આ માતાજી પોતે જ કહેતા હતા તમને સોલ્યુશન આપ્યું ને એના પછી 15 દિવસ રાહ જોવાની, કે માતાજીને તમારે ટાઈમ આપવાનો તમારું કામ કરવા માટે. 15 દિવસ પછી રાહ જોઈ અને પછી પણ નથી થયું તો આવીને ફોલોઅપ લઈ જાઓ. આ માતાજીના શબ્દ છે.
તો એ જ હું તમને લોકોને કહી રહી છું. અને જેટલા લોકોના કામ થયા છે હું જલ્દીથી એ લોકોના ઇન્ટરવ્યૂ લઈશ કે આપણે ઓનલાઈન રહી શકે, એટલે આપણે જ્યારે પણ વિડીયોઝ જોતા હોય તો એ પરચા પણ આવે સામે. જય માતાજી. હવે આપણે આરતી કરવાની છે. બોલો આયુષ્ય શરૂના માતની જય, પરમ પૂજ્ય મહારાજની જય. જય ગુરુ માતા મૈયા, જય ગુરુ માતા. પ્રેમે આરતી કરીએ, પ્રેમે આરતી કરીએ, ગુણગારા ગાતા મૈયા, જય ગુરુ માતા. ભક્તજનોને કાજે જન્મ લીધો જગમાં, ગુરુ જન્મ લીધો જગમાં. નામ સ્મરણ કા તુજનું, નામ સ્મરણ કા તુજનું,
આપણે પિકનિક કરી હતી, ધ્યાન છે કોઈને? ચોપાટી ગયા હતા. કેટલા વર્ષ કરી હતી આપણે? 2 વર્ષ, 2023 અને 24. વેરી નાઇસ. માતાજી આપણી સાથે હતા, આપણે બહુ એન્જોય કરી. આપણે આ વર્ષે કરવી છે પિકનિક, પણ સમહાવ કંઈ ને કંઈ સર્કમસ્ટન્સ ઊભા થાય છે. આ વખતે 16th કરવી હતી, 16th મેના કરવી હતી, પણ પાછું કંઈક રીઝનથી આપણે નથી કરી શકતા. પણ એના પછીના સેટરડે શ્યોરલી આપણે રાખશું. એના પછી કયો સેટરડે આવે છે? 16 તારીખ પછી 23rd. તો મોસ્ટલી 23rd નું હશે. તો આઈ એમ શ્યોર જે લોકો કોણ આવ્યું હતું પિકનિકમાં, આઈ એમ શ્યોર બધા જ આવશે આ પિકનિકમાં. સુરત વાલે આ જાના. ઓકે. અને માતાજીની દયાથી આપણે પૂનમ અને અમાસને આપણે અન્નની તો કરી છે, પણ પૂનમના આપણે સત્યનારાયણની કથા પણ સ્ટાર્ટ કરી છે. અને દર મહિનામાં શિવરાત્રી આવે તો એ શિવરાત્રીની રુદ્રી પણ સ્ટાર્ટ કરી છે. તો કોઈને પણ પાઠ લેવો હોય, કોઈને પણ લાભ લેવો હોય, પાઠ નથી લેવો, દર્શન કરવા આવો. કદાચ તમારા નસીબમાં હોય તમે બેસી જશો ને તમે અટેન્ડ કરશો. એવું અહીંયા 2 જણે તો 3 જણે તો લાભ લીધો છે. કાશ્મીરાબેન તમે દર્શન કરવા આવ્યા હતા, હા, પણ લાભ કોને મળ્યો? ભાર્ગવીને મળ્યો. ખાલી સેવા માટે આવી તેને કીધું તું બેસી જા. કોઈકે નામ લખાયું, બિચારા ન આવી શક્યા એટલે ભાર્ગવીનો ચાન્સ લાગી ગયો. એવી રીતે મીનાક્ષીબેનનો ચાન્સ લાગ્યો. એટલે કદાચ તમારા સોનલબેનને પણ ચાન્સ મળ્યો છે, તમને પણ મળ્યો છે, નિકિતાબેનને પણ મળ્યો છે. એટલે કદાચ તમે આવો ને તમને ચાન્સ મળી જાય, બીજા કોઈનું નામ લખેલું હોય તમને બેસવાનો લાભ મળી જાય, એવું પણ થઈ શકે છે. તો આ લાભ લેજો. આપણે એક વિડીયો સરસ જોઈ લઈએ પિકનિકનો. હવે માતાજીનો બર્થડે છે તો આપણે કેક વગર તો અધૂરું જ કહેવાય, બરાબર ને? એ નાના હોય કે મોટા, આપણે બધાને કેક તો ગમે જ, કેક તો કટ કરવી જ પડે, બરાબર ને સિયા? એ કોને કેક ભાવતી નથી? કોઈક તો એવું હશે 100% કે કેક ભાવતી જ નથી. કોણ છે? તમને આંટી કેક નથી ભાવતી? એટલે કોઈક તો એક્સક્લુઝિવ છે. કોને અહીંયા આઈસ્ક્રીમ નથી ભાવતી? ભાર્ગવી. કોઈ પણ? મેંગો ડોલી, કોર્નેટો, વેનીલા, એક પણ નહીં. ઓકે, વેરી નાઇસ, એક્સક્લુઝિવ. અહીંયા અમીફલ છે ને, અમીશાબેન, એને આઈસ્ક્રીમ જરાય ન ભાવે, પણ એ મેંગો ડોલી જેવી હોય ને એટલે અંદર મિલ્કની આઈટમ કાંઈ ન હોવી જોઈએ. એવી બરફવાળી સ્લશ કહીએ ને, સ્લશ સોર્બેટ ખાઈ શકે, એ લઈ શકે. બાકી મિલ્કની એક પણ આઈટમ, આઈસ્ક્રીમ ગળામાં જાય એટલે સીધું વોમિટ બહાર. એટલે એવા આપણા બધા એક્સક્લુઝિવ છે, આપણે અલગ છે ને. તો હવે કેક કટ કરવાની છે. બધા છોકરાઓ અને મોટાઓ થોડાક નજીક આવી જાઓ. આપણે આ કેક પછી
પાછળ પાછળ આવો, પાછળ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Mataji. Happy birthday to you. From old friends and you. From old friends and you. May good luck go with you and happiness too. Happy birthday to you, Mataji. Happy birthday to you, Mataji. Happy birthday, happy birthday, happy birthday to you, Mom. Old friends and you, from old friends and you. May good luck go with you and happiness too. बार बार दिल ये आए, बार बार दिल ये गाए, आप रहो हजारों साल ये हमारी आरज़ू. Happy birthday to you, Mataji. Happy birthday to you, Mataji. Happy birthday, dear Mataji. Happy birthday to you. It's a happy birthday. May you live to be 103. It's a happy birthday. A happy birthday to you. Make a bow on your birthday. May you live to be 103. It's a happy birthday. A happy birthday to you. A happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. અને જોરદાર ક્લાપ કરીએ. હવે તબિયત સારી રાખી છે આપણે. થેન્ક યુ સો મચ. બહુ પેશન્ટલી તમે બધા અહીંયા બેઠા, એન્ટરટેનમેન્ટ જોયું, મારી સ્પીચ સાંભળી, જબરદસ્તી સાંભળી, પ્રેમથી સાંભળી, ઓફકોર્સ પ્રેમથી જ સાંભળી, કોઈ જબરદસ્તી નથી સાંભળતું, અને થોડું એન્જોય પણ કર્યું, થોડું એન્ટરટેનિંગ પણ હતું. અને મારું એક હતું કે એટલી મહેનત કરી છે છોકરાઓએ, ખુશીએ, પછી કરણે બહુ મહેનત કરી છે વિડીયોઝ બનાવવાની. હવે અહીંયા બેસ્યા નહીં ને 12-4 કાઉન્ટર ચાલુ. આહાહા, પાણીપુરી, સેવપુરી, ભેલપુરી, ઓહો, સેન્ડવિચ, મોઢામાં તો પાણી આવી જાય ને ત્યાંથી સુગંધ આવતી હતી, તોય બધા અહીંયા બેઠા રહ્યા. થેન્ક યુ સો મચ. હવે ફૂડ કાઉન્ટર ચાલુ છે, કેક પણ એન્જોય કરવાનું છે. અને પ્રવીણ મામાનો બર્થડે છે આજે, તો આપણે પ્રવીણ મામાને બોલાવીને આપણે બધા એમના માટે ગાઈએ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Praveen Mama. Happy birthday to you. क्या बोलती तू? क्या मैं बोलूं? सुना आती का खंडाला, क्या करूं आगे मैं खंडाला. આ પ્રવીણ મામા અને માતાજીનો ફેવરેટ સોંગ છે. માતાજી જ્યારે પ્રવીણ મામાને જોઈને ત્યારે એમ જ કહે, એ क्या बोलती तू. So wonderful. Thank you so much. So 3 cheers to Mataji. Hip hip. Hip hip. Hip hip. Hooray. Thank you so much. હવે please પ્રસ્થાન. સોરી, જમવાની માટે રેડી છે પણ હું તમને લોકોને સ્ટોપ કરું છું. આજે જેમ જોયું આપણે, આજે બર્થડે માતાજી ગયા છે, આજે 5 મહિના થયા, પણ છતાં પણ આજે આપણે બર્થડે સેલિબ્રેટ કર્યો છે, કારણ કે એમને જોતું હતું કે આપણે બધા એન્જોય કરીએ, આપણે દુઃખી ના રહીએ. અને એમની ભાવતી વસ્તુઓ છે, એમની ગમતી
સી હાર્ટ તો બહુ હેવી થઈ જાય, પણ આપણે હસતું રહેવાનું છે લાઈફ ટાઈમ માટે, કારણ કે એમને બધી સ્વીટ મેમરી આપી છે આપણને. એક મીન્સ કે ને સેડનેસ વાળી મેમરી નથી, ના એ રડ્યા છે ના આપણને રડવા દીધા છે. તો બધા સેડ થઈ જાય છે, બધા દુઃખી થઈ જાય છે, તો પ્લીઝ મારી રિક્વેસ્ટ રહેશે, અમે લોકો બી બેસ્ટ ટ્રાય કરીએ છીએ કે આપણે દુઃખી ન રહીએ. અને હું બધાને એ જ રિક્વેસ્ટ કરીશ કે કોઈ દુઃખી નથી રહેવાનું, આપણે હસતા જ રહેવાનું છે. ખાલી માતાજીનું જે કામ છે એ આપણે આગળ વધારવાનું છે. આપણું પ્રાર્થના પેપર છે, ધૂનમાલા બુક છે, જેને બી જરૂર છે આ વસ્તુની આપણે ત્યાં સુધી પહોંચાડીએ, હરેકના કાર્ય સિદ્ધ થાય. પ્રાર્થના પેપરમાં બીજા નંબર ને ત્રીજા નંબરની જે પ્રાર્થના છે એ રોજ બોલીએ, આપણે ધૂનમાં બોલાય છે રોજે સવારે સાંજે. અને હું એ રિક્વેસ્ટ કરીશ કે બધા પર્સનલી ધૂનમાં નથી બી આવી શકતા પણ એ પ્રાર્થના બોલવાનું બંધ નહીં કરો. એ બહુ સરસ પ્રાર્થના છે જે મને આજ સુધી રિયલાઇઝ નહોતું થયું. અને જ્યારથી હું પ્રાર્થના સમજાવવા માંડી ત્યારે મને થયું કે એક વર્ડ્સ કેટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. આપણને કમ્પ્લીટલી આપણા ઘર સાથે કવચમાં આપણે રહીએ છીએ. એની અંદર સવાર હું 2 વાર બોલું છું હવે, સવારના અને સાંજે, કે સવારથી સાંજ સુધી અને સાંજથી પછી બીજા દિવસે સવાર સુધી આપણે કવચમાં રહીએ આપણા ઘર સાથે. તો ઘર બી પ્રોટેક્ટ થાય છે, આપણા ઘરના હરેક મેમ્બર્સ પ્રોટેક્ટ થાય છે. હું તો લંડન સુધી બધાને પ્રોટેક્શનમાં લઉં છું, હરેક જણના નામ લઉં છું. સો મારી રિક્વેસ્ટ રહેશે કે 2 ટાઈમ ન થાય તો કાંઈ નહીં, એકવાર કરીએ. અને કંઈ પણ આપણા ઉપર આવ્યું છે ઇન કેસ તો એ પણ દૂર થઈ જશે. અને મેં જોયું છે કે આપણી બીમારીઓ પણ દૂર થાય છે, કારણ કે આવાવાળી વસ્તુ એ પણ છે. અને સમજો એ આવી તો બહુ જલ્દી આપણને એનું નિદાન મળીને આપણાથી દૂર થઈ જશે. સો પ્લીઝ આ મારી રિક્વેસ્ટ છે, તમે બધા જ પ્રાર્થના પેપરના આ 2 બીજા નંબર ને ત્રીજા નંબરની પ્રાર્થના ગણપતિ બાપ્પાનો દીવો કરીએ ત્યારે અને કુળદેવીનો દીવો કરીએ ત્યારે. ધૂનમાલામાં પ્રાર્થના ક્ષમા યાતના છે. મારી રિક્વેસ્ટ રહેશે, આપણે બધા જ બધી ભૂલો કરીએ છીએ, દિવસ રાત ખાલી ભૂલો જ કરીએ છીએ. મનમાંથી બી કેટલા લોકોને આપણે કોસતા હશું, કોઈ કે કાંઈ કામ નથી કર્યું તો આપણે ખાલી કોસવાનું જ કામ કરશું. ક્ષમા માંગશું ને તો સામેથી માફી મળશે જ આપણને, અને આપણા અટકાયેલા કામ સિદ્ધ થશે. દુઃખ લાઈફ છે તો દુઃખ છે, લાઈફ છે તો દુઃખ છે, દુઃખ રહેવાનું જ છે, પણ દુઃખમાં બી સુખ મળે એ રીતે જીવીએ ને, એ જે માતાજીએ શીખડાવ્યું છે આપણને જીવતા એ રીતે આપણે બધાએ જીવવાનું છે. દુઃખમાં બી સુખ ગોતીને જીવવાનું છે. અને એ કેવી રીતે મળશે? જ્યારે એ પ્રાર્થના કરશું ત્યારે. આપણને નથી આવડતું એમના જેવું જીવન, આપણને જીવતા નથી આવડતું, મને પણ નથી આવડતું, પણ હું બી ટ્રાય કરું છું. ને હું એ રિક્વેસ્ટ કરીશ, તમે બધા મારા ભાઈ બહેનો છો, મારા વડીલો છો, અને હું એ જ રિક્વેસ્ટ કરીશ કે આપણે બધા એ રીતે જીવીએ. એન્ડ મોમેન્ટ સુધી એમને બધાને જવાબો આપ્યા છે. જવાના દિવસે 1 ડિસેમ્બરે બી બધી નર્સોને સરસ મજાની સ્માઇલ આપી છે. સવારમાં જ્યારે આઈસીયુમાંથી એમને શિફ્ટ કર્યા વોર્ડમાં, એની ફેવરેટ બધી નર્સ નજીક હતી તો બધાને સરસ મજાની સ્માઇલ આપી એમણે. હું પરમ અને સાગર સાથે હતા તો અમને લોકોને બહુ સરસ રીતે સ્માઇલ આપી. સાંજે 4-4:15 વાગે જતા પહેલા બી એની સ્માઇલ વગર રહ્યા નથી. તો આપણે કેવી રીતે, આપણને શું હક છે દુઃખી રહેવાનું? આપણે બી બધાએ એ જ શીખવાનું છે, સ્માઇલ આપવાનું. આપણી સ્માઇલ જોઈને બીજા સ્માઇલ આપશે. એટલે આપણે બધાને ખુશ રાખવાના છે, સ્માઇલ આપવાની છે કે એ લોકો બી સ્માઇલ આપે. ગમે એટલું દુઃખ હશે ને એ લોકોને એકવાર તો સ્માઇલ આપી જ દેશે. એ આપણું પુણ્યનું ભાથું થશે. સો આપણી ધૂનમાલાની બુક છે જે સ્વાતિબેને ડિક્લેર કરી છે, મિરેકલ બુક. જેને બી દુઃખ છે એને અહીં આપો, એને કહો. ફક્ત આપણા મનપે શ્રદ્ધામાં 101 રૂપિયાની બુક છે. આપણે ડોનેટ કરી શકતા તો ડોનેટ કરો. મેં તો બહુ બધાને એમને જ વાંચી છે. તો ડોનેટ કરો કે એ લોકોનું કાર્ય સિદ્ધ થાય. પ્રાર્થના પેપર છે, પ્રિન્ટ આઉટ કરીને રાખો. પ્રાર્થના પેપર આપો એ લોકોને. એ લોકો આખી પ્રાર્થના ન કરે ને તો કાંઈ નહીં, આ 2 પ્રાર્થના કરશે ને તો બી એ લોકોનું જીવન સારું થશે. એટલે આપણે બધાનું જીવન સારું કરવાનું છે. અને એ લોકોને રિક્વેસ્ટ કરવાની છે, પિતૃના દીવા ના કરે. સમજાવો, ન સમજાય
પરિવારના કોઈ બી મેમ્બર્સને ફોન કરીને સમજાવવા કહો, એ લોકો સમજાવશે. પિતૃના દીવા ના કરે, એઝ વેલ એઝ કુળદેવી માતાજીને ભૂલે નહીં. સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણી માને આપણે ભૂલી ન શકીએ, એટલે કુળદેવી માને ભૂલાય નહીં એ સમજાવો બધાને ખબર છે, કોઈ મેમ્બરને ખબર છે. અત્યારના જેટલા બી છો બધા માતાજીના હૃદયની અંદર રહેવાવાળા છો, એટલે માતાજીએ જે આ કાર્ય અધૂરું ન કહેવાય પણ જે બાકી છે એ હવે આપણે આગળ લઈ જવાનું છે. તો પ્લીઝ મારી રિક્વેસ્ટ હશે, આ બે વસ્તુ ભૂલ્યા વગર કરવાની છે, રોજ જે પોતાની માટે અને જેને બી જરૂર છે એને આપો. ઓકે, જય માતાજી, બી હેપી. વેલ્યુ બહુ ગમ્યું નથી ગમ્યું મને નથી ખબર, એકચ્યુઅલી આ માતાજીની ચોઈસ છે નહીં આ ટાઈપનું સાદું સીધું વેલ્યુ, પણ મને આ બેસ્ટ લાગ્યું. એસી છે, શાંતિથી આપણે લોકો બેસી શકશું, મેમ્બર્સ વધારે નથી એટલે એન્જોય કરશું. મને સૌથી વધારે ટેરેસ ગમી કે શાંતિથી મીન્સ આપણે ગપ્પા ગોષ્ઠી કરતા કરતા ખાઈ શકશું, અને આ મેનુ તો માતાજીનું ફેવરેટ જ છે. સો બધાને ગમશે આઈ હોપ. કાંઈ ટેસ્ટની કાંઈ બી કમી હોય તો એ લોકોને કહેજો, એ લોકો સુધારી આપશે કઈ રાખ્યું છે એ લોકોને. બાકી બધા તમે અમારા પોતાનો જ છો એટલે આપણું જ છે એ રીતે પ્લીઝ, ફોર્માલિટી નથી. જય માતા. सॉस है इधर ले लो क्या दूं हाँ दे रहा મારું લઈને જાઓ આવું છું લે સાદી કેમ છે મજામાં થેન્ક યુ એક ઓર नली ना का ठीक है चाय ले ली चालू 2 मिनट सादा तू क्या एक सादा भी दे दो सादा दे दे एक भी आपका आलू आलू टमाटर पहले आलू भरो फिर मूंग डाला करो यार, मूंग ऊपर रहता है.